વહાલા મમ્મી પપ્પા અને મારા વહાલા પરિવારજનો, જરા પણ ચિંતા ન કરતા, જરા પણ રડવાનું નથી. જ્યારે અમારા જીવની કોઈ કિંમત જ નથી તો ચિંતા શાની? હવે તમે અમને ટ્યુશનમાં મોકલો ને તો એવું જ માનવાનું કે સાંજે પાછા નહીં જ આવીએ, કારણ કે કોઈ નિયમ નહીં પાળાયા હોય એ તમારે સ્વીકારી જ લેવાનું. હવે તો સ્કૂલ ફરવા લઈ જાય તો પણ તમારે ઘરે શોકના દીવા કરી લેવાના, કારણ કે બોટમાં કોઈ સેફટી નહીં હોય અને લોકમાતા અમારા પણ મા બનીને અમને સમાવી લેશે. હવે તો અમે ગેમ ઝોનમાં ચિચિયારીઓ પાડીએ છીએ, આનંદની નહીં પણ મોતની ચિચિયારીઓ, કારણ કે ગેમ ઝોન તો અમારા માટે ડેથ ઝોન છે. હવે તો અમે હોસ્પિટલમાં દાખલ થઈએ ને તો મૃત્યુ પછીનો ફોટો તૈયાર જ રાખવાનો, કારણ કે ડોક્ટરની બેદરકારીથી મરીએ કે ન મરીએ પણ બેદરકારીના કારણે જીવતા ભળતું તો થવાનું જ છે ને. અમે તમને ખૂબ વહાલ કરીએ છીએ, પણ તમારે અમને ગુમાવવાના જ છે એવું સ્વીકારીને ચાલજો. એમને કમાવાનું, અમારે મરવાનું, મોતની આ રમતને સ્વીકારી લેવાની. જ્યાં જીવની કોઈ કિંમત જ નથી ત્યાં તમારા વહાલને ગુમાવી દીધા પછી આંસુ સારવાનું શું કારણ? એટલે જ તમે જરા પણ રડતા નહીં હો.